બધાય ઘોડાવાળા ભાઈઓની રામ રામ। આ ઘણા વિડીયામાં કહે કે એટલે મહિને ટ્રેન કરાય ને એટલે મહિને ટ્રેન કરાય। ખરેખર ઘોડું હે ને 2.5 વર્ષે 2 દાંત પાડે ત્યારે એને ટ્રેન કરવાનું હોય। 30 મહિને 2 દાંત પાડે ત્યારે એને ટ્રેન કરવાનું હોય। ઘણા કહે કે ભાઈ 17 મહિનાના હજે બસા હોય અને ઘોડાનું બસું હોય અને ઘોડીનું કાઠિયાવાડી હોય કે મારવાડી હોય, કેમ કે એના મા બાપ ઘોડું હોય તો ઠેકડા મારે, કૂદે, ફંદા કરે તો એને ટ્રેન ન કરી લેવાનું હોય। ટ્રેન જ્યારે જ્યાં હે ને દાંત 2.5 વર્ષે આ દાંત પાડે, જ્યાં 2 મોયલા હે ને આ પાછા આવી જાય, અટાણે 2 દાંતી થયા 30 મહિના છે, હવે આને ટ્રેન કરવાની હોય। આ જો આ 2 દાંત પાડ્યા, હજી આ પાડી છે અને આ પાડી છે, હજી આ 2.5 થી 3 વર્ષની વયસમાં છે, કે 2.5 વર્ષ પાડે પાછા આવી ગયા એટલે પાછા આને 4-5 મહિના માથે થઈ ગયા, 3 વર્ષ ઉપર થઈ ગયું અને હવે આને ટ્રેન કરાય। પછી બધા એ કહે કે એટલે મહિને કોઈ દી નાનું હોય ત્યારે એના હાથ ન પાક્યા હોય, એના હાથ બધા પગના ગારા એ બધું હજી છે ને પાકે પછી એને ટ્રેન કરાય, કોઈ દી વહેલું ટ્રેન ન કરાય। ઘણા ટ્રેનરો છે તો ભાઈ વહેલી ટ્રેન કરો, એની ટાઈમ થાય ત્યારે એને ટ્રેન કરવાનું। કોઈ ઠેકડા મારે, પાડે, લગાડે તો એ ઘોડાનું બસું છે એ તો ફંદ કરે જ ને। એટલે આ બધા ભાઈઓને થોડોક મેસેજ દેવાનો કે 2.5-3 વર્ષનું થાય પછી ટ્રેન કરવાનું। હવે આને આપણે ટ્રેન કરવાની છે તો એનો હાથ પાકે, એ થાકે નહીં ને એને મજા આવે। ઘણા અટાણે વિડીયા યુટ્યુબમાં મૂકવા હતું ને ફેમસ થવા હતું ને ખોટા કે એટલા મહિના 20 મહિને 22 મહિને કઈ દાંત ન કરે, 2.5 વર્ષ પૂરા થાય ને ત્યારે જ દાંત કરે। આ વસેરી છે જે 3 વર્ષની આજુબાજુ થઈ, હવે આને ટ્રેન કરવાની છે। જો આ વસેરી છે આપણે મુહૂર્ત કર્યું, આગળ બેસ્યું। આ દાદા હે એ બહુ શોખીન હે, વર્ષો ત્યાં ઘોડા રાખે। દાદા કપડે મૂકે નહીં કે મૂકવું નહીં, ને આપણે વિશ્વાસ આવવો જોઈએ। ને પાછો આ માથે બેસવાનું કપડવામાં કારણ કહું કે આ ફરતા અટાણે કાંટાવાળા વાયરું હોય, એ વાયરુંમાં ઘોડી આપણે કોઈ કપડે પરપરા બેસીએ ને ઉપડે જાય, લગામ બગામમાં ન આવે ને કાંક પડે કરે તો કાંટાવાળા વાયરો સોલે નાખે। એટલે એકાદોથી તો આ રીતનું રાખવાનું, કેમ કે સારી રીતે ટ્રેન કરો, હરખી ટ્રેન કરો તો એની જિંદગી સુધરે। આજ વસેરી છે 11 મેદીનો આ વિડીયો છે, 11 મેદી આવી હાલવા માંડી હતી, કે મેં જ મુહૂર્ત કર્યું અને મેં જ ચાલુ કરી બેહું માથે, એટલે આ ઘોડીની જિંદગી સુધરે ગઈ। એક ખીલે જિંદગી ભર, હવે આ ખીલે છે વસેરી છૂટે નહીં કોઈ દી, ને બગાડો ને હાલે ને પાટું ના ઘા કરે ને રિવેસ હાલે ને ઓલું કરે ને તો એ માલિક પછી વેસે નાખે। અને જેણે ઘોડો ખીલે હોય એ તો પાછો લેવાના જ છે। એ ઘોડો એ ઘોડા વગરનો ખીલો કોઈ દી ન રાખે, જે મેણી રાખ્યું હોય। તો વસેરી બધા સવારો ને એટલું જ કહેવાનું, સારી રીતે બધી ઘોડિયું વસેરીયું ટ્રેન કરો ઘોડા, તો કોકનું સારું કરો, એનું જિંદગીભર એને માલિકું ન બદલે, જિંદગીભર એકને એક ખીલે રીએ। એટલે આવા હતું મેં કોઈ દી કોઈ વિડીયો કોઈ માણસને સલાહના જ વિડીયા હોય, મેં કોઈ દી કોઈ માણસનું લીટી લાંબી ટૂંકી કરવા હતું વિડીયો મૂકતો જ નથી। અને હું એક વિડીયામાં એ ન કહું કે મને ફોલો કરો ને મારો વિડીયો શેર કરો ને, એ કોઈ દી કોઈને કહેવાનું જ નહીં। મારા સાહક છે, મારા જે વિડીયા જોવે એ તો કાયમ માટે જોવાના જ છે। એટલે બધાય ભાઈઓ સારી રીતે ટ્રેન કરો, સારી રીતે આંખો સવારું, માલિકો બધા ધ્યાન રાખો। જો આ ઘોડી 11 મેદીનો આ વિડીયો છે, 11 મેદી ઘોડી એટલી હાલે, હજી આણે એવું રેડી હાલવા માંડી છે, એના માલિકને એના છોકરાઓની બધાને લગામ સેટ કરી દેવાની કે ભાઈ આ રીતના જે 5-7 દી આંકા એટલી કમ્પ્લેટ ઘોડી થઈ જાય। તો ભાઈ કોઈ તમને પૈસા પૂરા દેતા હોય તો એનું કામ રેડી કરો, કોઈ માણસનું દુઃખ ન થાય, કોઈનું ઘોડું હેરાન ન થાય, કોઈ વેસે નહીં, જિંદગીભર રહીએ। એટલે બધા ભાઈઓને એક આ થોડોક મેસેજ દેવાનો હોય કે થોડુંક ધ્યાન રાખો। અને બીજા વિડીયામાં આપણે ભેગા થઈશું, ઘણી ચર્ચા કરવાની છે, એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખો તો બધાને મજા આવે, ઘોડાઓની, સવારોની, માલિકોની, બધાને સારું રહીએ। એટલે બધા ભાઈઓને રામ રામ, પાછા વિડીયામાં હાલો ભેગા થઈશું બધાય।